હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે બનાવીશું અંજીર કુલ્ફી. ન માવો, ન મલાઈ, ન કસ્ટર્ડ પાવડર કે ન મિલ્ક પાવડર, કોઈ પણ જાતની ભેળસેળ વગર એકદમ જોરદાર ટેસ્ટ સાથે કુલ્ફી રેડી કરીશું. જો તમે એકવાર આ કુલ્ફી બનાવીને ખાશો તો આનો ટેસ્ટ તમારા દાઢમાં રહી જશે. તો ચાલો બનાવી લઈએ. હવે કુલ્ફી બનાવવા માટે થોડી મોટી અને જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈએ. હવે તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી આખી કઢાઈમાં ફેરવી લઈએ. આમ કરવાથી જ્યારે આપણે દૂધ ગરમ કરીએ ત્યારે તળિયે બેસશે નહીં. હવે મેં 1.5 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. અહીં મલાઈ કાઢેલું કે ગરમ કરેલું દૂધ બિલકુલ નથી લેવાનું. ગરમ કર્યા વગરનું ફૂલ ફેટવાળું દૂધ લઈ લેવાનું. હવે કઢાઈ ગરમ કરવા મૂકી તેમાં આપણે લીધેલું બધું જ દૂધ એડ કરીશું. હવે હાઈ ફ્લેમ પર એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લઈએ. તો થોડી વાર પછી દૂધ ગરમ થઈ ગયું છે અને એક ઉભરો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને દૂધને થોડી વાર ચલાવી લઈએ. તો થોડી વાર પછી તેમાં કેસર નાખીશું અને હવે સતત ચલાવતા રહી હાઈ ફ્લેમ પર દૂધને ઉકાળી લઈએ. જો તમારી પાસે વધારે સમય હોય તો તમે સ્લો ફ્લેમ પર દૂધને ઉકળવા મૂકી બાકીનું બીજું કામ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ધીમે ધીમે દૂધ ઉકળી અને બળવા લાગ્યું છે. પહેલાં કરતાં થોડી ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. હજુ તેને સતત ચલાવતા રહી દૂધ 2 ભાગનું બળી જાય અને ત્રીજા ભાગનું બચે ત્યાં સુધી તેને થવા દઈએ. બાજુમાં જે સાઈડમાં મલાઈ જામે છે તેને પણ અંદર લેતા રહીશું. આ રીતે કુલ્ફી બનાવવામાં થોડી મહેનત જરૂર થશે, પણ એકવાર આ રીતે બનાવશો તો આ કુલ્ફીનો ટેસ્ટ તમારા દાઢમાં રહી જશે. તમે ફરીને આ કુલ્ફી જરૂર બનાવશો. તો મેં સતત ચલાવતા રહી હાઈ ફ્લેમ પર દૂધને ઉકાળી લીધું છે. હવે દૂધ એકદમ સરસ ઘટ અને દાણેદાર થઈ ગયું છે. કેસરનો પણ એકદમ સરસ કલર આવી ગયો છે. તો આપણે આ રીતનું એકદમ ઘટ અને દાણેદાર દૂધ તૈયાર થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે. હવે તેમાં 3 ચમચી જેટલી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો. હવે ખાંડનું પાણી થાય અને તે પાણી બળી જાય ત્યાં સુધી તેને થોડી વાર સતત ચલાવતા રહી અને થવા દઈએ. તો મેં ફરી ખાંડ નાખ્યા પછી થોડી વાર થવા દીધું છે. બધું જ ખાંડનું પાણી થઈ અને બળી ગયું છે. હવે દૂધ એકદમ ઘટ અને દાણેદાર તૈયાર થઈ ગયું છે. તો કુલ્ફી બનાવવા માટે એકદમ રેડી છે. હવે ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી લઈએ અને દૂધને ઠારી લઈએ. તો દૂધમાં મલાઈ ન જામે એટલે મેં તેને સતત ચલાવતા રહી ઠારી લીધું છે. દૂધ એકદમ ઠરી ગયું છે. તો હવે બાકીની બીજી પ્રોસેસ કરી લઈએ. તો મિક્સરનો નાનો જાર લઈ લઈએ. હવે મેં 5-6 અંજીરના નાના ટુકડા કરી લીધા છે. તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે તેમાં આપણે જે કુલ્ફી બનાવવા માટે દૂધ રેડી કરેલું છે તે દૂધ 2 ચમચા મિક્સર જારમાં લઈ લઈએ. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર ચાલુ બંધ કરતાં અધકચરું પીસી લઈએ. તો મેં મિક્સર ચાલુ બંધ કરતાં અધકચરું પીસી લીધું છે અને આ રીતનું બેટર રેડી છે. હવે તેને કઢાઈમાં લઈ લઈએ અને એકદમ સરસ મિક્સ કરી લઈએ. આ રીતે અંજીરને અધકચરા પીસીને એડ કરવાથી કુલ્ફીનું મિશ્રણ એકદમ ઘટ્ટ તૈયાર થશે. તેનાથી કુલ્ફીમાં સહેજ પણ બરફ નહીં થાય અને કુલ્ફી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. અને કુલ્ફીમાં અંજીરનો એકદમ સારો એવો ટેસ્ટ આવશે. તો કુલ્ફી બનાવવા માટેનું મિશ્રણ એકદમ રેડી છે. હવે કુલ્ફી સેટ કરવા માટે મેં નાના આ રીતના ચાના કપ આવે છે તે લીધા છે. તો આપણે કુલ્ફીનું મિશ્રણ કપમાં એડ કરીશું. તમે કોઈ પણ મોલ્ડ તમારી પાસે જે હોય તે લઈ શકો છો. મેં આ રીતના ચાના કપ લીધા છે. તો મેં ટોટલ 4 કપ ભરી લીધા છે. હવે મેં ગ્લાસ લીધો છે. તો બાકી બચેલું બધું મિશ્રણ ગ્લાસમાં એડ કરી દઈએ. હવે ગ્લાસ અને ચાના કપને આ રીતે ફોઇલ પેપરથી કવર કરી લઈએ. એટલે કુલ્ફીમાં બિલકુલ આઈસ ન થાય અને એકદમ સોફ્ટ કુલ્ફી તૈયાર થાય.
તો મેં ગ્લાસ અને ચાના કપ બધું જ ફોઇલ પેપરથી કવર કરી લીધું છે. હવે તેને સેટ થવા માટે 8થી 10 કલાક કે પછી ઓવરનાઇટ રેફ્રિજરેટરમાં મૂકી દઈએ. તો હવે 8થી 10 કલાક પછી કુલ્ફી જોઈ લઈએ. તો કુલ્ફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. હવે તેમાં કુલ્ફી સ્ટ્રીક લગાવી લઈએ. તો કુલ્ફી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે, એટલે સરળતાથી કુલ્ફી ટ્રીક્સ લાગી જશે. તો મેં ગ્લાસમાં આ રીતે 4 કુલ્ફી સ્ટ્રીક લગાવી છે. હવે એક કપમાં પણ લગાવી લઈએ. હવે ગ્લાસને આ રીતે બંને હાથથી થોડી વાર ફેરવી લઈએ અને કુલ્ફીને આ રીતે ગોળ ફેરવી અને બહાર કાઢી લઈએ. એકદમ સરળતાથી નીકળી જશે. તમે થોડી વાર આ રીતે કરશો એટલે એકદમ સરળતાથી નીકળી જશે. હવે તેને કટ કરી લઈએ. તો આ રીતે 2 કટ લગાવી લઈએ એટલે ટોટલ 4 કુલ્ફી રેડી થઈ જશે. હવે ચાના કપને એક કટ લગાવી કુલ્ફી બહાર કાઢી લઈએ. તો કુલ્ફી રેડી છે. હવે તેને સર્વ કરી લઈએ. અધકચરા વાટેલા પિસ્તાથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, માવા, મલાઈ, કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર વગર એકદમ સોફ્ટ અને દાઢમાં રહી જાય તેવા ટેસ્ટ સાથે અંજીર કુલ્ફી રેડી છે. જો પસંદ આવે તો આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.